પગ ધોયા છે. શું પ્રેમ છે, કેવું પ્રેમ છે. ભક્તો ભગવાન માટે રડ્યા છે. વિદુરના ઘેર ગયા છે. વિદુરની પત્ની તો ગાડી થઈ ગઈ. છોતરા હાલવા માંડી, કેળા ખાવા માંડી, છોતરા હાલવા માંડી. ભગવાન એ ખાય છે. બધા એમ કે ભાઈ ભગવાન રામને શબરીના એઠો બોર સારા લાગ્યા. ભગવાન રામને શબરીએ એઠા બોર ખવડાયા. ખરેખર એઠા ખવડાયા છે? અરે ભાઈ એ બોરડી ચાખી હતી અને એ ભક્તિની મીઠાશ હતી શબરીની. શબરીના ખાટા બોર પણ ભગવાનને મીઠા લાગ્યા. એની પાછળ ભક્તિની મીઠાશ. તમે જોજો, તમને કોઈ જમાડે ને એમાં પ્રેમ હોય. અમારા ગીતાબા મને બૂમ પાડો પર બાપુ જમવા ચલો. હું જાઉં અને મને મારા ઘેર કરતાં ડબલ ખોરાક થઈ ગયો છે. કોઈ એવો હોય તેમ કે બાવાનું પાકું ખાવાનું તો સારું લાગે ને, પણ ભાવ અમારા તો રોટલા બીજાના જ ખાવાના. અમારા કર્મે તો લખાયેલું જ છે, ભિક્ષા, અકલ્પિત ભિક્ષા. તો ભાવ, તમારો ભાવ. હું 150-200 રૂપિયા ખર્ચીને લોજમાં જમવા દઉં તો મજા ન આવે. પ્રેમ, દરેક માણસનો પ્રેમ કરશે. પ્રેમથી એક મુઠ્ઠી ચણા હાલે ને મજા આવે. ભાવનું ભડકું હારું. વિદુર પત્ની ભગવાનને સેવા કરે છે. ભાજી ખાધી ભગવાને લ્યો પ્રેમથી. આપણા મેવાય ન ખાય. ભગવાન તો અમે બધાની સાથે વાત કરતો હતો. આપણા હાથે તો આપણો પડોશી બોલતું નહીં. ભગવાન તો ભક્તો સાથે વાતો કરતો હતો. ભક્તિ તણાજા પૂર ઉમટ્યા મોતની પરવા નથી. પ્રીતિ સદા સજ્જન સંસર્ગા. સજ્જનના સંગમાં પ્રેમ કરવો. તૃણ સમ, પછી તો સ્વર્ગ પણ તણખલા જેવું થઈ જાય. સજ્જનનો સંગ. ગાંધી બાપુ એની પ્રાર્થનામાં એમ કહેતા હતા કે મને કોઈ એક સંત મળી જાય, રોજ એક સજ્જન મળી જાય. એક ભલા માણસને એક ભલા માણસની જરૂર છે. કોઈ આપણી સંત મળી જાય ને તો હાથ પકડીને પરમાત્મા સુધી લઈ જાય. સરળ. તમે એમની સંત અમે છીએ એવું અમે નથી કહેતા. મેં તો તમારા જેવી માતાઓ, બહેનોને, ભાઈઓને, આવા બધાઓને ઘણીવાર પેન્ટમાં સંત જોયા છે. મેં ઘણીવાર રંગબેરંગી સાડીમાં, ઘણીવાર ડ્રેસમાં બેઠેલી બહેનોનો સંત જેવી જોઈ છે. આગળ આવ્યાનો સત્કાર કરે, પૂજા પાઠ કરે, રસોઈ ચાલતી હોય, આ બાજુ છોકરો હાચવતી હોય, બાજુ સગાવાલાને હાચવતી હોય, છતાં એ કાંઈ બોલે નહીં, સહન કરીને જીવે. પતિની ગાળો સાંભળતી જાય. એ સંત તો એ કહેવાય. સંત હું વખાણ નથી કરતો, નજરે જોયું છે એટલે કહું છું. સંસારમાં રહી અને ઘણા લોકો સંત, પણ એને લેબલ ના લાગ્યું હોય છતાં બિચારા એ લોકો અમને પગે લાગતા હોય. કપડાની કિંમત, ભેખની કિંમત કરે છે. તો સંતત્વ સુલભામાં જ છે, વિદુરની પત્નીમાં પણ છે. એટલે ભગવાને એની ભાજી ખાધી હતી. ત્યાર પછી ઉદ્ધવજી અને વિદુરનું મિલન થયું છે. સુખ વિશે વાતો થઈ છે. ઘણો બધો સત્સંગ થયો છે. ત્યાર પછી બ્રહ્માની નાસિકામાંથી અંગૂઠા આકારના વરાહ ભગવાન પ્રગટ થયા છે અને જળમાં પ્રવેશીને હિરણાક્ષ સાથે યુદ્ધ કર્યું છે અને મુક્તિ આપી છે અને દાઢ પરથી પૃથ્વીને બહાર લાવ્યા છે. એવા વરાહ ભગવાન પ્રગટ થાય. બોલીએ વરાહ ભગવાન કી. ત્યાર પછી વિદુરજી મૈત્રેય ઋષિને પૂછે છે કે આ હિરણાક્ષ કોણ હતો, શા માટે એને માર્યો, એ બધી વાત સમજાવો. દિતિના 2 પુત્રો હતા. એકનું નામ હિરણાક્ષ હતું અને બીજાનું નામ હિરણ્યકશિપુ હતું. હિરણાક્ષને મારવા માટે વરાહનો અવતાર લીધો અને હિરણ્યકશિપુને મારવા માટે ભગવાને નરસિંહનો અવતાર લીધો અને 2 વિષ્ણુના પાર્ષદ બન્યા, જે જય અને વિજય કહેવાયા. રામાયણમાં એ કથા છે કે સંતો જતા હતા સનત કુમારો અને એને રોક્યા, ભગવાનના દરવાજે જતા રોક્યા તો એને શ્રાપ આપ્યો સનત કુમારોએ કે જાઓ રાક્ષસો થઈ જજો. બીજા જન્મમાં એ રાવણને કુંભકર્ણ પણ બન્યા છે અને એને ભગવાને માર્યા છે
આવી પણ કથા છે. રાક્ષસો પણ શ્રાપ પણ આશીર્વાદ ક્યારેક ક્યારેક બની જાય છે. ત્યાર પછી મનુના જે 2 પુત્રો છે, એકનું નામ ઉત્તાનપાદ છે, બીજાનું નામ પ્રિયવ્રત છે, અને એક પુત્રી છે એનું નામ દેવહૂતિ છે, અને કરદમ સાથે પરણાવી છે. અને એનાથી જે કપિલનો જન્મ થયો છે. એ પહેલા આપણે થોડું કીર્તન બોલાવીશું. ભાઈ કીર્તન ગાશે. આપણે કપિલ ભગવાનને લાવવાના છે ને એટલે तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा. तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा. तुम ध्यान मेरा लगाओ, तुम ध्यान मेरा लगाओ, मैं हाजिर हो जाऊंगा. तुम 2 कदम बढ़ो, 10 कदम बढ़ूंगा. 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा. तुम ध्यान मेरा लगाओ, तुम ध्यान मेरा लगाओ, मैं हाजिर हो जाऊंगा. तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा. क्या दिल में तुम्हारे है सब जानता हूँ मैं. क्या दिल में तुम्हारे है सब जानता हूँ मैं. क्या कर्म है तुम्हारे पहचानता हूँ मैं. तू मेरे वचन से चलेगा, तू मेरे वचन से चलेगा, तकदीर बना दूंगा. तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा. डूबती नैया का माझी बन जाऊंगा. तेरी डूबती नैया का माझी बन जाऊंगा. तू छोड़ दे चिंता, आंधी को रोक दूंगा. तू छोड़ दे चिंता, आंधी को रोक दूंगा. तू रख दे मुझ पे भरोसा, तू रख दे मुझ पे भरोसा, नया पार लगा दूंगा. तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा. तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बनूंगा. આજે આપણે જે ભાગવત સપ્તાહ રાખેલી છે, જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અસ્થિર મગજના બાળકો હોય, કોઈ મોટા માણસો હોય, તો એની સેવા કરીએ, એનું ફળ આપણને
ઉપરવાળો ભગવાન આપણે એની રીતે જ આપે છે. એટલે આજુબાજુમાં તમારી કોઈ હોય આજુબાજુ તો એની સેવા કરજો. અને આ ભાગવત સપ્તાહની અંદર કોઈનું જાણતું ના હોય તો તમે એને જણાવજો કે આવી ભાગવત સપ્તાહ ચાલે છે અને એને પણ સાથે લાવજો, તો એનું ગુણ પણ તમને જ મળશે. પોતાની 9 દીકરીઓને પરણાવી દીધી. પુત્ર કપિલનો જન્મ થયો એ પછી એને ઘરબાર છોડીને દીકરાને સોંપી દીધું. અને માતા દેવહૂતિની જવાબદારી પોતાના છોકરાને સોંપી કે હું વનમાં જાઉં છું પણ તારી માની કાળજી રાખ. અને કપિલે માની કાળજી રાખી. માતૃદેવો ભવ સૂત્ર સાકાર કર્યું. આપણા ત્યાં મેં ગઈકાલે પણ કહ્યું હતું કે શ્લોક બોલે છે માતૃદેવો ભવ પિતૃદેવો, પેલી માં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અને એ કપિલ મહારાજ બિંદુ સરોવર આવ્યા છે સિદ્ધપુરમાં. જુઓ બિંદુ સરોવર છે ત્યાં. બધી યાત્રા કરો તમે, આખી દુનિયાની યાત્રા કરીને આવો, છેલ્લી યાત્રા તમારે સિદ્ધપુરની કરવી જોઈએ જ્યાં માતૃશ્રાદ્ધ થાય છે. અને એ યાત્રા ના થાય તો હું તો એક ભગવાનની સાક્ષી થોડીક વાત કરવાનું મન થાય છે. ગુણગાન તો મારા હું ગાઈ ના શકું, પણ વ્યાસપીઠ ઉપર બેઠો છું તો કાંઈ સારી વાત કોઈ મહાપુરુષોને યાદ કરીએ તો કદાચ થોડું રહ્યું સહ્યું પાપ જાય. ત્યાં તો એવા અડવેશ્વર દાદાના દર્શન કર્યા છે, એવા મહાત્યાગી સંતના નરહરિ શાસ્ત્રી જેવા જેને 4 વેદો મોઢે હતા એના ચરણમાં બેસવાનો લાભ મને મળ્યો છે. રમેશભાઈ ભટ્ટ જેવા વિદ્વાન કથાકાર એ જમાનામાં હતો. હું તો બહુ નાનો 6ઠી 7મી ભણું, મને કે મારા માથા હાથ મૂકતા કે તું કથામાં જ છે. અને એ કંઈ એવો આશીર્વાદ પડ્યો છે કે આ ગુણગાન થોડા ગાવાનો મળ્યો. તો એ માતૃશ્રાદ્ધ ત્યાં થાય છે. એવા બિંદુ સરોવર કિનારે બિરાજા છે. માં દેવયુતિને સાંખ્ય શાસ્ત્રનો યોગ સંભળાયો છે. ગીતામાં સાંખ્ય યોગ છે. માતાને આપણા શાસ્ત્રોમાં દીકરાઓએ માને જ્ઞાન આપ્યા છે. રામે માને જ્ઞાન આપ્યું, કૃષ્ણએ માને જ્ઞાન આપ્યું, કપિલે માને જ્ઞાન આપ્યું, શ્રવણે મા બાપની સેવા કરીને જ્ઞાન આપ્યું. આપણા શાસ્ત્રોમાં તમે જુઓ, એવું કોઈ દેશમાં એવું નથી, કોઈ ધર્મમાં પણ એવું નથી કે જેને માને જ્ઞાન આપ્યું હોય આટલું. આપણા શાસ્ત્રો પુરાણો ખોલો કે એમાં કોઈ એવો દીકરો નહીં મળે એમાં કે જેને માને જ્ઞાન ના આપ્યું હોય. એવા માન થઈ ગયા છે અહીંયા. અને મા દીકરાને જ્ઞાન આપે, દીકરો માને જ્ઞાન આપે. દુઃખ અને સુખની નિવૃત્તિ થઈ જવી જોઈએ. કપિલ મુનિ માને કહે છે દુઃખ અને સુખની નિવૃત્તિ છે. દુઃખ છે તો અમે સુખ છે, અને સુખ છે તો આમાં દુઃખ છે. દિવસ છે તો સામે રાત છે, પ્રેમ છે તો સામે નફરત છે જ. પણ આનંદમાં રહો. જો આનંદ સંત ફકીર કરે ઓ આનંદ નહીં અમીરીમાં. એ ઘણા વર્ષો પહેલાં કાઠિયાવાડમાં અભણબાઈ ગંગા સતી કહી ગઈ.
હરક શોકની એડકી નો આવે પાનબાઈ, આઠે પોર આનંદની ને લહેર, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. આ મોરારી બાપુએ ગંગા સતી પર તો આખી કથા કરી. મેરુ ડગે જેના મન ના ડગે પાનબાઈ, ભલે ભાગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણસે નહીં, સોઈ મારા હરિજનના પ્રમાણ. એકાંતે રહીને અલખને આરાધે પાનબાઈ. આ બધા અભણ માણસોએ કેવું ગાયું છે. આપણા દેશમાં અભણ માણસોએ, અભણ બાઈઓએ કેવા ભજન. શબરી આ મીરા કઈ કોલેજમાં ગઈ હતી? નરસિંહ મહેતા કઈ કોલેજમાં ગયો હતો? એ કેવું લખ્યું છે? નરસિંહ મહેતાએ ગાયું. હું સમજવા જો આપણે ગાઈએ ખરા. મીરા એક જગ્યાએ ભજન ગાતી હતી, તાલ વગર ભજન ગાય, તાલ વગર ગાય, બેતાલી હો બાપડી. મસ્તીમાં આવી જાય ભાન ના રહે તાલનું. પછી કોઈએ એને ઘર આગળ લખ્યું કોલસાથી, મીરા તુમ તાલ સે નહીં ગાતી હું. એટલે મીરાએ બીજા દાડાને ભૂસી નાખ્યું, અરે તાલ સે નહીં ગાતી હું મગર પ્યાર સે ગાતી હું. તો એ મીરાનું જીવન એ રીતનું હતું. નરસિંહ મહેતાનું તમે પ્રભાતિયું સાંભળો તો એમાં ભાઈ એક પ્રભાતિયામાં એવું વર્ણન છે, હે જાગને તુજા દવા કૃષ્ણ ગોવાલિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે. હે જાગને તુજા દવા. આજે છોકરાઓને ઉઠાડવા માટે પ્રભાતિયા ગાઈએ, પણ કેવા? છોકરો તગડો હોય, ચટણી ભેળ ખાઈ તગડો થઈ ગયો હોય, 10 વાગે ઉઠતો ન હોય, પછી ગાવું પડે, હે જાગને તુજા દિયા, ઉઠને ઊંટિયા, તુજ વિના ગાંઠિયા કોણ ખાશે. હે જાગને તુજા દિયા. પણ નરસિંહ મહેતાના પ્રભાતિયામાં તો ગણિત હતું, ગુડ મેથેમેટિક. શું હતું? હે 360 ગોવાળિયા ટોળે મળ્યા. આમાં સમજો, આ બધા ગાવાવાળા ભજન મંડળ વાળાને જાઉં ને તો હું પૂછું છું કે તમે ગાઓ છો પણ અર્થ સમજો છો કે ના? હું તો હેમંત ચૌહાણને પૂછેલું. હા, હકીકત અમે સાચું છે, અમારે ક્યાં કોઈ દીકરો દીકરી પરણાવવા એમ ઘેર જવું છું. 360 ગોવાળિયા ટોળે મળ્યા, અને એમાં વડો ગોવાળીઓ કોણ થશે? તો 360 કેમ કીધા ભાઈ? એટલે વર્ષના દિવસો 360 છે. એ 360 દિવસમાંથી વડો ગોવાળીઓ કેવો કથા સાંભળી હોય એ વડો, બાકી નહીં હો. એ સિરિયલ ચાલતી હોય ને, સિનેમાનું ગીત ચાલતું હોય, મેને પ્યાર કિયા પિક્ચર જોયું તો ચાલતું હોય, અને એ જુઓ તેને વડો ગોવાળીઓ ન મળે, અને વડો કનૈયો ન મળે. હરા કોઈ બી નહીં, મારી કથા નહીં, કોઈ બી નહીં કથા. એકવાર કથામાં 5 મિનિટ બેસી જાય ને તો કોઈક લઈને જાય. નુકસાન કરે જ નહીં. આ ધંધો જ નુકસાનનો નથી. આ મોટી દુકાન છે અમારી, કોઈ એમાં નુકસાન કંઈ મૂડી છે? હા, તો 360 ગોવાળિયા ટોળે મળ્યા. એમાં વડો ગોવાળીઓ એ કે જે દિવસે ભગવાનનું ભજન કર્યું, જે દિવસે કથા કરી, જે દિવસે ગરીબને દાન કર્યું, સારા કામ કર્યા, એ દિવસ વડો છે. એ જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા. એવા કનૈયો તમારાથી જાગે એટલે તો ઘરનો છોકરો ના જાગે. એક બેન ઉઠી, ઉઠતાની હાથે એના પતિ હોય ને એનો બાપડો કે એ કુંભકરણ ઉઠો. એટલે પેલો ભાઈ એના માથાનો કે અરે સૂરપંખા મને ઊંઘવા દે. હા, આ શંકા સીધાય કરો, જોકે અમારા દરબારના ત્યાં ના થાય, એમને ઘરથી મેં ઓળખ્યા છે ના થાય. આ શંકા સીધાય. હે આ તો બધી સંસાર રામાયણ છે હો ભાઈ. આ રામાયણ સંસાર રામાયણ જ છે. આ સંસારિક રામાયણ જ છે. એક ભાઈએ પત્નીને કીધું કે આપણા ઘરમાં એક વાદળો પાડીએ, શું હતો? તે એને બૈરી કે ઘરમાં વાદળો પાડવાની જરૂર શું, તમે છો. આવું જીવન છે. પણ ઘણા એમ કરીને એક રહેતા તો વાંધો નહીં, કથા બથા સાંભળતા હોય તો વાંધો નહીં, પત્ની જ કે બીજો કોણ, કોઈની તાકાત છે કોઈ કે એ જાણે.
પણ કહેવાનો અર્થ છે કે કપિલ મુનિએ માતા દેવહૂતિને જ્ઞાન આપ્યું છે. અને બધાને જ્ઞાન આપવું સહેલું છે, બધાને જ્ઞાન આપવું સહેલું છે, પણ માને જ્ઞાન આપવું અઘરું છે. સર્ટિફિકેટ માનું તો કૃષ્ણને નહીં મળ્યું, કાળો તોફાની મોહ, મારો છોકરો તોફાની છે. રામને સર્ટિફિકેટ માનું જલ્દી મળે નહીં, પણ હા માં તમારા જ્ઞાનને પ્રેમને સમજી જાય, સર્ટિફિકેટ ના હાલે. આપણે એમ કે બેન તમારા બાબા બહુ હોશિયાર છે, હો, તો રાજી થાય એટલે મહારાજને 100 રૂપિયા આપી દે. મહારાજે વખાણ કર્યા ને હાલે. બેન તમારો બાપો છે ને એવી છોકરી પરણી લાવશે કે એને અમેરિકા લઈ જાય અને તમારી ખૂબ સેવા કરશે, કે મહારાજને 500 રૂપિયા આલો. એમ ગમે, પણ એ એમ કે મહારાજ તોફાની છે, વહુનો થઈ ગયો. અને ઋષિઓ એમ જ કે મહારાજ વહુનો થઈ ગયો, પણ તમારો ક્યાં સુધી રાખવો છે એ તો થવા દો ને થોડો એનો. અને વહુ પાઈ એટલે કે મહારાજ માવડીઓ છે, તારી પાસે રાખવો છે, માનો નહીં થવા દેવો. બેલેન્સમાં રહેવાનું. અમારે તો ગીતાબાન કે નિમાન બધાને વચમાં રહેવાનું, ન્યાય રાખવાનું, આગા પાછી નહીં થવાનું, બધાને હરખા રાખવાનું. મારો કહેવાનો અર્થ જોઈએ કે ભાઈ ક્યાં સુધી આપણો આ મોહમાંથી બહાર નીકળીને આપણા કપિલનું જ્ઞાન આપણે લેવું પડશે. ઘણા છોકરા સારા હોય છે, પણ આપણે ઓળખતા જ નથી. આ નવી પેઢીને આપણે ટોક કરવા જ નહીં, એને બહુ મગજમારી કરવી નહીં, શાંતિથી કેવું આપણા વર્તનમાંથી શીખે. અત્યારના છોકરો, અને આપણે એમ કહીએ છોકરો બગડી ગયો છે તો તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો એવું ન થાય? 80 વર્ષે ડોશીને ગાંઠિયા ખાવાનું મન થાય તો એ ભેળ ખાવા ના જાય? ડોશી ગાંઠિયા છોડી દે તો એ ના ખાય. આ તો એક ઘરનો ડાયરો છે, બધા પરિવારમાં બેઠીને વાત કરું છું. આ ઓછી સંખ્યામાં તો વધારે વાત સરસ થાય. તો કપિલ મુનિ માતાને જ્ઞાન આપ્યું છે કે એ કહે છે મન જ્યારે વિષયોમાં આસક્ત થાય ત્યારે બંધનનું કારણ છે. એક દાખલો આપું. આમ તો સંસ્કૃતમાં છે બધું, પણ અને અઘરી ભાષામાં છે, ગુજરાતીમાં અઘરી ભાષામાં છે, પણ મારે એને સરળ ભાષામાં સમજાવવું છે કે આ મન શું છે. કદાચ કોઈ કથામાં સાંભળ્યું હોય તો સારી વાત છે, પણ અઘરી વાતો હું કરતો જ નથી, કારણ કે હું જ અઘરો નથી, સહેલો નથી. હવે મારું કહેવું એ છે કે જ્યારે એક ચણાની લારી વેચનારો માણસ ચણાની લારી લઈને બેઠે અને એને એકદમ લોટરી લાગી ગયેલી, થોડા ટાઈમે લોટરી લીધેલી લોટરી લાગી એટલે પેપરમાં વાંચ્યું મારી લોટરી લાગી છે, 10 લાખની લોટરી લાગી. એટલે તરત જ કોઈ ચણા લેવા આવ્યું કે લે ચણા લે, આખી લારી લઈ જા, મારે તો લોટરી લાગી ગઈ છે. એમ જો રામ નામની લોટરી લાગી જાય તો આ બધા ચણાની લારી જ ના રહે. મન બંધન છે, મન માકડા જેવું છે, મન હરાયા ઢોર જેવું છે, પણ મનને જ વશ કરવાનું. મન કાબુમાં ના આવે, આત્મા અંદર કાબુમાં આવે જ નહીં. મન વશ કરવું પડે, મનને સમજાવવાનું છે, મનના પર મનને ચાબુક મારવાના, થોડા સમજણના. મન હરાયા ઢોર જેવું છે, એને ફોસલાઈને લાવવાનું, નાથ વાગીને લગામ રાખીને એને લાવવાનું છે. બંધને કરે ને મોક્ષે આપો. મનથી તરીએ જવાય, મનથી ડૂબીએ જવાય, એનું એ જ મન છે. મન સિનેમામાં લઈ જાય, મન કથામાં લઈ જાય, મન તો એનું એ જ છે. તમે કયા માર્ગે જાઓ છો એ તમારે નક્કી કરવાનું છે. સુખ દુઃખથી પર, સુખ દુઃખ તો આવવાનું જ, એ મહેમાન છે. દુઃખ પણ મહેમાન છે, કાયમ માટે નહીં આવે. સુખ પણ કાયમ માટે નહીં આવે. એ બધું થોડો સમય આવશે, એ દિન બી ચલે જાયંગે. એ સરળતાથી લઈએ તો વાંધો નહીં આવે. અને જો મનને સમજીએ તો પ્રેમ સમજાય. પ્રેમને સમજવા માટે મનને પણ સમજવું પડે. જો મનને સમજીએ નહીં તો તમે પ્રેમ ના કરી શકો. તમે તમારા પત્નીને પ્રેમ ન કરી શકો, તમારા ભાઈને પ્રેમ ન કરી શકો, તમારા પતિને પ્રેમ ન કરી શકો, તમારા ગુરુને પ્રેમ ન કરી શકો. કારણ કે મનની સમજણ બહુ જરૂરી છે. આત્મા આપણું મૂળ સ્વરૂપ છે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં માટે. પણ પહેલા મનને ઓળખો તો આત્મા ઓળખાય ને. તો આ માયા છે, એ માયાની પાછળ તણાઈ જવાનું નથી, પણ માયાને સમજવાનું છે. એમ કપિલ મુનિ કહે છે કે માં
આ મનને બહુ સમજવાનું છે અને એને અહંકારથી મુક્ત કરવાનું છે. હું કરતા છું એ ભાવ નહીં કરવાનો. કવિ રહીમ થઈ ગયા. એ રોજ પોતાના દાનેશ્વરી હતા. એ રહીમ પોતાના ઘર આગળ બેસી જે આવે ને એને પૈસા આપે. ભિખારીને, સાધુને, કોઈ બી આવે તો એને ખાવાનું આપે, પૈસા આપે, કપડાં આપે, અનાજ આપે, પણ નીચું જોઈને આપે. આમ નીચું જોઈને દાન કરે. એટલે કોઈએ કીધું કે તમે સારું કામ કરશો, નીચું શું કાજો, તમે ક્યાં ખરાબ કામ કર્યું છે તો તમે નીચે જુઓ છો? તો કે देवनहारो कोई और है, देवनहारो कोई और है और लोग मेरे पर भरोसा कर रहे हैं. આપવા વાળો કોઈ બીજો છે અને લોકો એમ કહે છે કે હું આપું છું, મને અભિમાન આવે એટલે હું નીચે જોઉં છું, મને અભિમાન ના આવે. આપણે તો શું છે, 5 રૂપિયા આલે તો આખા ગામમાં કહેતા ફરીએ મેં 5 રૂપિયા આપ્યા. આપણું કંઈ નથી. તમે તમારું શું છે? શું લઈને આવ્યા હતા? તમારું શું છે? કામ કરતો જા, મદદ તૈયાર છે, હાથ મારતો જા. પાંડુરંગ શાસ્ત્રી સ્વાધ્યાયમાં કહે છે મદદ તૈયાર છે. ગાંડી લઈને થા તું તૈયાર. તારી સામે ઊભો છે યોગેશ્વર ભગવાન, તારી સામે પરમાત્મા ઊભો છે. તું કોઈની મદદ કર. કોઈના આંસુ લૂછ તો તારા આંસુ કોઈ લૂછશે. કોઈને પાણી પા. કભી પ્યાસે કો પાણી पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा. कभी किसी को भोजन नहीं खिलाया, लगाओ. कभी प्यासे को पानी. पिलाया नहीं, कभी प्यासे को पानी पिलाया नहीं. बाद अमृत पिलाने से क्या फायदा. कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. पूजा करते हुए ये ख्याल आ गया. मैं तो मंदिर गया, पूजा आरती की, पूजा करते हुए ये ख्याल आ गया. कभी माँ बाप की सेवा की ही नहीं, कभी माँ बाप की सेवा की ही नहीं. सिर्फ पूजा करने से क्या फायदा. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. गुरबाणी को
पानी, मिलाया नहीं बाद अमृत मिला, से क्या फायदा, कभी गिरते हुए को उठाया नहीं बाद आंसू बहाने से क्या फायदा। ત્યાર પછી દક્ષના વંશની કથા આવે છે. એને 16 પુત્રીઓ થઈ દક્ષને. પહેલાના જમાનામાં દીકરીઓ થતી હતી, કરદન અને દેવહૂતિ 9 થઈ હતી, દક્ષને 16 થઈ. તો આ કન્યાઓની બેટી બચાવવાનું અભિયાન પહેલા હતું. સરકાર કહે છે ને ટીવી પર એડવર્ટાઈઝ આવે બેટી બચાવો. એ જમાનામાં 9 ને 16 દીકરીઓ થતી હતી, કન્યાઓની અછત નથી. આજે તો ભાઈ એક દીકરો જ જોઈએ એવું એવી ઈચ્છા. સમાજમાં શું દશા. અમારે ત્યાં આશ્રમની આજુબાજુના ગામડામાં 45 વર્ષના છોકરા આંટા ભરે, 2 લાખ હાલવા તો કન્યાઓ નથી. આ શાસ્ત્રો આપણને કહે છે કે આટલી કન્યાઓ હતી પણ વટ સાથે પરણાવી અને ટોપ સુખી અને મા બાપની કાળજી રાખી બધી એકે ખરાબ નહીં. જેની ચર્ચા કરવી એટલે લાવી નથી. પણ દક્ષને 16મી પુત્રી જે થઈ એનું નામ સતી, એના લગ્ન શિવજી સાથે થયા. દક્ષે શિવજી સાથે દુર્વ્યવહાર કર્યો એ કથા રામાયણમાં પણ આવે છે, ભાગવતમાં પણ છે અને શિવપુરાણમાં તો વિસ્તારપૂર્વક છે, પણ અહીંયા પણ એની આપણે ચર્ચા કરીએ છીએ. અને એ વખતે સતીએ પોતાનું શરીર યોગાગ્નિમાં બાળીને ભસ્મ કર્યું હતું, એ પણ કથા છે. અહીંયા વિદુરજી મૈત્રેયને પૂછે છે કે મહાદેવજી તો ચરાચરના ગુરુ છે, છતાં એને વેર કેમ થયું, આવું કેમ થયું? સસરા જમીન મહાભારતમાં લખ્યું છે કે હાપ નોળિયાને વેર, સાસુ વહુને વેર, આ બધાને વેર, આડવેર, સસરા જમાઈને આડવેર, મામા ભાણેજને આડવેર. જોજો આ બધું આપણે જોઈએ છીએ. તો આ વેર કેવી રીતે થયું? તો કે છે એક વખત એવી બની કે પ્રજાપતિને અગ્રમાં સૌ દેવો ઋષિઓ મુનિઓ ભેગા થયા હતા. તેથી બધા દક્ષને માન આપતા હતા અને દક્ષની સામે બધા ઊભા થઈ જાય. જે પ્રજાપતિની પદવી એને મળી હતી એટલે બધા એને ઇજ્જત ઉપર મોટા થઈ જાય. આજે હું કોઈ કોર્ટમાં જાઉં તો જજની સામે આપણે સલામ કરવી પડે. એની સત્તાનું માન છે, એની આસનનું માન છે, તો એને બધા માન આપવા માંડ્યા. અને એમાં શિવજી ઊભા ન થયા, ધ્યાનમાં લાગી ગયેલા. શંકરનું તો મસ્તિકો નહીં, ધ્યાન કોઈ તો ઉઘાડી રાખે. શંકરને ક્યાં જોઈએ છે આપણે? ના ઊભા ના થયા નથી. મારો સમય આવો, હા મને ઊભો ન થાય, મને કંઈ ગણા નહીં, મને ગણતું કોઈ નથી. આ બધું બહુ ડંખે અને ત્યાંથી વેર થઈ ગઈ. આપણે દુઃખ ઊભો કરીએ. ફળાવાએ મને બોલાયા નહીં, એના ઘેર ઘેર ચાની પાણીનું પૂછ્યું નહીં, અમને આવકારો ના આલ્યો. આ દુઃખ મોટા ઊભા થઈ જાય. દક્ષે ઊભું કરેલું દુઃખ છે. શંકરને તો મનમાં કંઈ હતું નહીં. શિવજીને દોષ નહોતો, એના મનમાં કશું નહોતું, એ ધ્યાનમાં હતા એટલે ઊભા નથી. ઘણી વાર કોઈકનું ધ્યાન ન હોય, ઘણી વાર એવું બને. અને આપણા ત્યાં શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે 2 હાથ જોડવા, 2 હાથ ને ત્રીજું માથું. 2 હાથ જોડવાનો અર્થ શું છે? શિવ વિવાહ તો હું કરાવી નહીં, આજે કરાવીશ જ સાદાઈથી. કારણ કે આપણે ધામધૂમથી કરવા છે રૂક્ષ્મણી વિવાહ 6ઠ્ઠા દાડે, અને કાલે કૃષ્ણ જન્મ કરવો છે. તો બાપા બધા પ્રેમથી આવજો, હૈયું લઈને આવજો, કાંઈ નહીં લઈને આવો તો પણ કૃષ્ણ જન્મ કરાવવાનો છે. આજે શિવ પાર્વતીના વિવાહ આપણે સરળતાથી કરાવવા છે. ઊભા થયા નહીં. શિવજીમાં કોઈ દોષ હતો નહીં, ધ્યાનમાં હતા. સમર્થ કહું દોષ ગોસાઈ. આ તો સમર્થ છે, એને શું દોષ હોય? માથે ચંદ્ર છે. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમો. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો. મહિમ્ન સ્તોત્ર બોલો. મહિમ નંબારંદે પરમ વિદુષો યત્ર સતસી તુતિ બ્રહ્માદીના મપી તદવસન્નાસ્તૈગિર અથા વાચ સર્વ સમતિ પરિણામાવધિગૃણન મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકર.
શિવજીના ગુણોની કોઈ સાત સમંદરની સાઈ કરો, બધી વનસ્પતિની કલમ બનાવો, સાક્ષાત સરસ્વતી લખવા બેસી જાય તો પણ ભગવાન શંકરના ગુણગાન લખી શકાય નહીં, એટલા બધા ગુણ છે. આ તો ગુણોનો ભંડાર છે. તો કે છે ઊભા થયા નહીં. એવું ધારણાવાદીને અપમાન થયું એમ માની લીધું એને દક્ષે. શિવજીનું અપમાન થયું છે અને પછી તો દક્ષે એક મોટો યજ્ઞ રાખ્યો. યજ્ઞ રાખ્યો ને બધા દેવોને આમંત્રણ આપ્યા. ઘેર લેવું છે ને એને મારે જમીન ફોન કરાવી દઈએ. બધાને આમંત્રણ આપ્યા ને પોતાની દીકરીને એને આ જમાઈને આપ્યો નહીં. એટલે સતીને બધા વિમાન દેવો લઈને નીકળ્યા. યજ્ઞ દક્ષે રાખ્યો એટલે દક્ષિણા હારી મળે, બધું હોય, માન સન્માન હોય. દેવો નીકળ્યા એટલે શંકરના ઘર આગળ થઈને નીકળ્યા કે તમે નહીં આવતા, આપણે ત્યાં